હવામાનની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં આજે વહેલી સવારથી જ મેઘરાજા ધડબડાટી બોલાવી રહ્યા છે। નવસારી અને વલસાડમાં ધોધમાર વરસાદ ખાબક્યો, ચારેકોર પાણી થઈ ગયું। રહેણાંક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી। નવસારીના જલાલપોર તાલુકામાં ભારે વરસાદથી ગામડાઓ પાણી થઈ ગયા। ખડસાડ ગામના આ દ્રશ્યો જોઈ લો। રસ્તા પર ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। મુખ્ય રસ્તાઓ જળમગ્ન થઈ જતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાઈ ગયા। નવસારી જિલ્લામાં સતત વરસી રહેલ વરસાદને કારણે હવે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સામે આવી છે। જે દ્રશ્ય છે જલાલપોર તાલુકાના ખડસાડ ગામના જે દ્રશ્ય છે, ત્યાં જે ખડસાડ ગામના મોરા ફળિયા તરફ જતો જે રસ્તો છે, ત્યાં મુખ્ય માર્ગો પર કમર સુધીના પાણી કેડસમાં પાણી ભરાઈ ચૂક્યા છે અને સ્થાનિકો જે છે કેડસમાં પાણીમાંથી બહાર આવવા મજબૂર બન્યા છે। આ જે માર્ગ છે પનાર, કૃષ્ણપુર, ચીજગામ સહિતના જે ગામો છે, ગામોમાં જતો માર્ગ છે અને ત્યાં આ પાણી ભરાવાની સ્થિતિ સામે આવી છે। પાણી ભરાવાનું મુખ્ય કારણ જે છે એ છેલ્લા કેટલાય સમયથી જે આ ખાડી જે છે કનૈ ખાડી સાફ સફાઈ ન થવાને કારણે આ તમામ જે સમસ્યા છે એ સામે આવી છે। આપણી સાથે સ્થાનિક લોકો છે, એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। કેટલા વર્ષથી સમસ્યા જે છે? તો પૂરા કેટલા 10 વર્ષથી આમ જ છે। આગળ જે આગળ જે ચીજગામ સાઈડ જાય પાણી, તેની વચ્ચે બધા લાકડા ઝાડ બધું આવી ગયું, એટલે બધું એટલે ફિટ થઈ ગયું છે, એટલે પાણીનો કોઈ નિકાલ થઈ નથી શકતો। આ 3 કલાકથી વરસાદ બંધ છે તો પણ પાણી હજુ નીકળ્યું નથી। એના માટે 3 થી 4 ફળિયામાંથી જવાતું નથી, 5 ગામમાં નથી જવાતું, કૃષ્ણપુર, કનેરા, ચીજગામ એ રસ્તો પૂરો ટોટલી બંધ છે। હા, એટલે જોબ પર બી કોઈ બી માણસ જવું હોય તો નથી જઈ શકતા। એટલે ખેતીવાડીમાં બી અમારા જે ગામમાં વચ્ચે છે એની બહાર બધે ખેતીવાડી લાગી છે, પણ કોઈ ખેતીવાડી બી જઈ શકતું નથી। રજૂઆત હવે સરપંચ લોકો કરી હોય તો નથી ખબર, પણ આવું પ્રોબ્લેમ દર વર્ષે જ થાય છે। એટલે પાણીનો નિકાલ કરવાની જે સુવિધા છે અગાડી, તે કોઈ છે જ નથી। પ્રોબ્લેમ એ છે ચોક્કસથી આજે સમગ્ર જે સમસ્યા છે એ અગાઉ જે ખાડી આવેલી છે અને ખાડીમાં જે તમામ જે સાફ સફાઈ થવી જોઈએ અને જે ડ્રેઝિંગ થવું જોઈએ એ ન થવાને કારણે છેલ્લા 10 વર્ષથી ખડસાડ ગામના લોકો જે છે આ સમસ્યાનો સામનો કરવા મજબૂર બન્યા છે, પરંતુ હજુ સુધી વહીવટી તંત્ર આ બાબતે કોઈ નક્કર કામગીરી કરે એવી માંગ હાલ ગામજનો કરી રહ્યા છે। નવસારીમાં ધોધમાર વરસાદને પગલે કાવેરી નદીના જળસ્તરમાં વધારો થયો છે। કાવેરી નદીમાં પાણી વધતા આતલિયા ઉંડાચને જોડતા પુલ પાણીમાં ગરકાવ થઈ ગયો। પુલ પરથી 1.5 ફૂટ સુધી પાણીનો પ્રવાહ વધતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો। અનેક ગામોને લાંબો ચકરાવો થઈ રહ્યો છે, જો કે કેટલાક વાહન ચાલકો જીવના જોખમે પુલ પરથી પસાર થતા દેખાયા। નવસારી જિલ્લામાં સતત 2 દિવસથી વરસી રહેલ વરસાદને કારણે હવે નવસારી જિલ્લાની અંબિકા, કાવેરી અને પૂર્ણા નદીના જળસ્તરમાં પણ વધારો થવાની શરૂઆત થઈ ચૂકી છે। જે દ્રશ્ય છે એ કાવેરી નદીના છે। આંતલિયા અને ઉંડાચ ગામને જોડતો જે પુલ છે, ડુબાવ પુલ, હાલ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। પુલ પરથી હાલ 1.5 ફૂટ જેટલું પાણી પસાર થવાની શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ લોકો જે છે સ્થાનિક લોકો એ આ પાણીમાંથી વાહન વ્યવહાર કરવા માટે મજબૂર બન્યા છે। એટલા માટે કે વહીવટી તંત્રના પાપે 2 વર્ષથી જે પુલનું કામ જે થવાનું હતું શરૂ, એ કામ થયું નથી। જે પુલ જે ડેમેજ થયો હતો 2 વર્ષ પહેલાં કાવેરી નદીમાં આવેલી રેલના કારણે આ પુલનો એક ભાગનો પિલર જે છે એ પિલર બેસી જતા આ પુલ ડેમેજ થયો હતો અને 2 વર્ષથી આ સમારકામ કરવાનું જે હતું તંત્રએ એ થઈ શક્યું નથી। જે સંબંધિત ખાતાના અધિકારીઓ દ્વારા રિપોર્ટની રાહ જોઈ રહ્યા હતા અને એ રિપોર્ટ આવ્યા બાદ પણ કામ હજુ શરૂ થયું નથી અને હવે આ લોકો જે છે આ પાણીમાંથી પુલ પરથી જીવના જોખમે પસાર થવા માટે મજબૂર બન્યા છે। હાલ તો લોકોની એક જ માંગ છે કે આ કામ ક્યારે પૂર્ણ થશે અને મજબૂરીમાંથી ક્યારે છુટકારો બનશે, પરંતુ ત્યાં સુધી વહીવટી તંત્રએ જાગીને લોકો જીવના જોખમે જે પસાર થઈ રહ્યા છે એના માટે એક ઓલ્ટરનેટિવ રસ્તો શોધવાની જરૂર છે અને લોકો જે જીવના જોખમે પાસ થઈ રહ્યા છે તેને અટકાવવાની જરૂર છે, કે ન કે આ પાણીમાંથી મજબૂર થઈને પસાર થાય અને કોઈ મોટી દુર્ઘટના બને। એના માટે તંત્રએ હવે જાગવાની જરૂર છે। નવસારી જિલ્લામાં 2 દિવસથી પડી રહેલા વરસાદને પગલે જનજીવન ઉપર અસર પડી છે। ગણદેવી, ચીખલી, જલાલપુર, નવસારી, ખેરગામ તાલુકામાં 5 થી 6 ઇંચ જેટલા પડેલા વરસાદને પગલે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયું છે। નવસારી ગણદેવીને જોડતા સ્ટેટ હાઈવે પર અનેક જગ્યાઓએ પાણી ભરાતા વાહન વ્યવહારને અસર પહોંચી છે। ઉપરવાસના જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે નદીઓ બે કાંઠે છે। વલસાડ જિલ્લામાં પણ વહેલી સવારથી જ મેઘરાજા હેત વરસાવી રહ્યા છે। પારડી, ઉમરગામ, ધરમપુર, કપરાડા, વાપી સહિતના તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો। ઉમરગામમાંથી પસાર થતા
કોસ્ટલ હાઈવે પર ઢીચણ સુધી પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો. વલસાડ જિલ્લામાં આજે પણ વરસાદની હેલી યથાવત છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. અત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છો વાપી નજીકથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવેના સર્વિસ રોડના છે. અહીંયા આગળ પાણી ભરાઈ ગયું છે અને આ હાઈવે પર ભરાતા પાણીને કારણે અહીંયાથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આવી જ રીતે વલસાડના ઉમરગામમાં પણ ભારે વરસાદને કારણે ઉમરગામમાંથી પસાર થતા કોસ્ટલ હાઈવે પર આજે ઢીચણ સુધી પાણી ભરાયા હતા. આથી કલાકો સુધી વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ રીતે વલસાડ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી છે અને પરિણામે વલસાડ શહેરમાં પણ આજે ભારે વરસાદને કારણે નીચાણવાળા અનેક વિસ્તારોમાં રસ્તા ઉપર પાણી ભરાયા હતા. આવી જ રીતે ઉમરગામમાં પણ નીચાણવાળા વિસ્તારોમાં રસ્તા ઉપર પાણી ભરાયા હતા. વાપીમાં સતત વરસાદને કારણે વાપીમાંથી પસાર થતા નેશનલ હાઈવે પર પણ પાણી ભરાઈ જતા વાહન ચાલકોએ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો. વલસાડ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. કુંભારવાડ, નનકવાડા સહિતના વિસ્તારો જળમગ્ન થયેલા દેખાયા. ધોધમાર વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત થયું. જિલ્લાના વાપી, વલસાડ, પારડી તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાની જીવાદોરી સમાન મધુબન ડેમમાં ભારે વરસાદને પગલે નવા નીરની આવકમાં વધારો થઈ રહ્યો છે. નીરની આવકમાં સતત વધારો થતાં ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. હાલ દમણ ગંગા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. વલસાડ જિલ્લામાં વરસાદની હેલી આજે પણ યથાવત છે. જિલ્લાના ઉપરવાસમાં સતત વરસાદને કારણે જિલ્લાના તમામ નદી નાળાઓ બે કાંઠે વહી રહ્યા છે. અત્યારે આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો વલસાડની જીવાદોરી સમાન દમણગંગા નદીના છે. દમણગંગા નદીના ઉપર આવેલા વાપીનો આ વિયર અત્યારે ઓવરફ્લો થઈ રહ્યો છે. આપને જણાવીએ કે આજે દમણગંગા નદી પર બનાવવામાં આવેલા મધુબન ડેમના દરવાજા સૌ પ્રથમ વખત આ ચોમાસામાં ખોલવામાં આવ્યા છે અને મધુબન ડેમમાંથી દમણગંગા નદીમાં 10,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. પરિણામે દમણગંગા નદી અત્યારે બે કાંઠે વહી રહી છે. આપને જણાવીએ કે છેલ્લા 24 કલાકમાં વલસાડ જિલ્લામાં તમામ તાલુકાઓમાં સરેરાશ 4 થી 6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. સાથે જ સંઘપ્રદેશ દમણ જે આ દમણગંગા નદીના કિનારા વિસ્તારમાં જ આવે છે ત્યાં પણ 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. આથી નદીમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે. આથી મધુબન ડેમના દરવાજા જે રીતે ખોલવામાં આવે છે સંઘપ્રદેશ દમણની સાથે વલસાડ અને દાદરાનગર હવેલીના વહીવટી તંત્રને પણ એલર્ટ કરવામાં આવ્યું છે અને આ રીતે સૌ પ્રથમ વખત આજે મધુબન ડેમના દરવાજા ખોલવામાં આવી રહેલા હોવાથી દમણગંગા નદી અત્યારે તોફાની સ્વરૂપે વહી રહી છે. તો આ તરફ ડાંગ જિલ્લામાં પણ મેઘો મહેરબાન થયો. ડાંગ જિલ્લામાં સવારથી અલગ અલગ વિસ્તારમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડી રહ્યા છે. આહવા, સુબીર અને વઘઈ તાલુકામાં સારા વરસાદથી ખેડૂતોમાં ખુશી છે. તો બીજી તરફ લીલીછમ વનરાજી પણ જોવા મળી રહી છે. વરસાદને પગલે ડાંગનું કુદરતી સૌંદર્ય ખીલ્યું છે જે પ્રવાસીઓને આકર્ષે છે.